ओके स्टूडेंट, આપણે લાસ્ટ લેક્ચરની અંદર કોઈ તારમાંથી તમે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તો કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, કયા સૂત્ર અનુસાર એ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને પાવર વ્યય કેટલો હોય એની આપણે વાત કરી હતી. પછી લાસ્ટ સેશનની અંદર આપણે એવું પણ જોયું હતું કે ઓવરહેડ વાયરિંગ હોય એમાં તમારે પાવર વ્યય ઘટાડવો હોય તો ઊંચા સ્થિતિમાને અથવા તો ઊંચા વોલ્ટેજે પ્રવાહને તમારે પસાર કરવો જોઈએ. આજે આપણે ત્રણ વસ્તુ ભણવાની છે. એમાં એક છે અવરોધનું શ્રેણી જોડાણ, એક છે સમાંતર જોડાણ અને લાસ્ટમાં આપણે બેટરી વિશે થોડી વાત કરીશું. બેટરીને ચાર્જિંગ કરતી વખતે કેટલા પ્રવાહની જરૂર છે, બેટરી જ્યારે ડિસ્ચાર્જ થતી હોય એટલે કે ઉપયોગમાં લેવાતી હોય ત્યારે તમને બેટરી કેટલો પ્રવાહ આપે છે, આવી કંઈક વાતો આજે આપણે કરવાના છીએ. જો એક જ અવરોધ હોય આપણી પાસે, ફોર એક્ઝામ્પલ આવી રીતે ધારો કે મારી પાસે આ એક અવરોધ છે, આ એક અવરોધને હું બેટરી સાથે જોઈન કરી દઉં છું. 20 વોલ્ટની બેટરી છે અને આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. તો તમારે જો અવરોધ ગણવો હોય તો ખૂબ સિમ્પલ મેથડ છે. આપણે શું લખી શકીએ? R = V / I, ઓહમના નિયમ મુજબ. એક અવરોધ હોય તો પણ સર્કિટની અંદર જ્યારે સર્કિટ જટિલ હોય, જ્યારે ઘણા બધા અવરોધો જટિલ રીતે જોડાયેલા હોય ત્યારે એ સર્કિટનો કુલ અવરોધ કેવી રીતે ફાઇન્ડ કરવો, તો એના ખૂબ સરળ નિયમો આપણે ટેક્સ્ટબુકની અંદર આપેલા છે, જેને આપણે નામ આપ્યું છે અવરોધનું શ્રેણી જોડાણ અને આના પછી આપણે ભણીશું અવરોધનું સમાંતર જોડાણ. સૌપ્રથમ તમે 11th ને યાદ કરો, ત્યાં આગળ તમે શ્રેણી અને સમાંતર સ્પ્રિંગની અંદર ભણીને આવ્યા છો. સૌપ્રથમ આપણને એ ખબર હોવી જોઈએ કે આ અવરોધો શામાં જોઈન થયેલા છે. તો એ ખબર કેવી રીતે પડે? શ્રેણી જોડાણ ઓળખવાનો એક સિમ્પલ નિયમ શું છે તો કે આ જોડાણમાં પરિપથમાંથી પસાર થતો પ્રવાહ કેવો હોય? એક સરખો હોય, સમાન હોય. આનો મતલબ શું થાય તો કે તમારા જેટલા પણ અવરોધ છે, R1, R2, R3, Rn સુધી 2, 5, 10, 15 જેટલા પણ અવરોધ બધામાંથી પસાર થતો પ્રવાહ જો એક સરખો હોય તો તમે સિમ્પલ રીતે કહી શકો કે બધા જ અવરોધો છે એ શામાં જોઈન થયેલા છે? શ્રેણીમાં જોઈન થયેલા છે. બીજો એક રસ્તો કયો છે તો કે ટર્મિનલ વોલ્ટેજ, એટલે કે જ્યાંથી તમે અવરોધને વોલ્ટેજ આપો છો, જે પ્રવાહનું ઉદ્ગમ સ્થાન છે એ દરેક અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજના સરવાળા જેટલું હોય. બરાબર. અહીંયા દાખલા તરીકે મેં 20 વોલ્ટની બેટરી લીધી છે. જુઓ તમે કેટલા અવરોધ આપણે જોઈન કર્યા છે? 3 અવરોધ, R1, R2 અને R3. તો શામાં જોઈન કરેલા છે એ આપણે જોવું હોય તો ધારો કે બેટરીમાંથી I જેટલો પ્રવાહ મેં બહાર કાઢ્યો જે પરિપથમાં આગળ વધે છે. હવે આ પ્રવાહને બીજી કોઈ જગ્યાએ જવાનો રસ્તો મળે છે ખરા? તો કે નહીં. બેટરીમાંથી નીકળેલો પ્રવાહ પહેલા શામાં પસાર થશે તો કે પહેલા અવરોધ 1 માં પસાર થશે. જ્યાંથી એન્ટર થાય છે એ છેડાને તમારે પ્લસ કહેવાનો છે, જ્યાંથી બહાર નીકળે છે એ છેડાને તમારે માઇનસ કહેવાનો છે. જો બીજો કોઈ રસ્તો છે પ્રવાહને જવાનો? બ્લેક કલરના પાથ પર પ્રવાહ આગળ વધી શકવાનો છે. ફરી R1 માંથી પ્રવાહ નીકળે અને શામાં એન્ટર થશે? R2 માં. તો જ્યાંથી એન્ટર થાય એ છેડાને પ્લસ કહેવાનો છે, જ્યાંથી બહાર નીકળે એ છેડાને માઇનસ કહેવાનો છે. આનું કારણ શું છે તો પ્રવાહ હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ આગળ વધે. તો વધારે સ્થિતિમાનને આપણે પોઝિટિવ કહીએ, ઓછા સ્થિતિમાનને આપણે નેગેટિવ કહીએ. R2 માંથી નીકળેલો પ્રવાહ R3 માં એન્ટર થાય, પ્લસ અને માઇનસ તમે કહી શકો. અને ત્રણે ત્રણ અવરોધના છેડા વચ્ચે પ્લસ અને માઇનસ લખવું હોય તો બેટરીનો જે ધન ધ્રુવ હોય એની લાઈન છે વધારે લાંબી હશે, તમે ભણી ગયા છો. તો આ સંપૂર્ણ છેડાને આપણે અહીંયા લખી શકીએ પ્લસ, જે માઇનસ હશે એ પ્લેટ નાની હશે, અહીંયા આપણે કેવું લખી શકીએ? માઇનસ. લેફ્ટ હેન્ડ સાઈડના બધા છેડા છે પ્લસ તો છે, રાઈટ હેન્ડ સાઈડના માઇનસ થશે. પ્રવાહને બીજી કોઈ પણ જગ્યાએ જવાનો રસ્તો મળવાનો નથી, એટલે જેટલો પ્રવાહ R1 માંથી પસાર થાય એટલો જ R2 માંથી ને એટલો જ R3 માંથી. તો આપણે એવું કહી શકીએ કે ત્રણે ત્રણ અવરોધ શામાં જોઈન થયેલા છે? શ્રેણીમાં જોઈન થયેલા છે. અને શ્રેણી અવરોધ માટે ટર્મિનલ વોલ્ટેજ કોના સરવાળા બરાબર હોય? તો ત્રણે ત્રણ અવરોધના છેડા વચ્ચેના જે વોલ્ટેજ હોય, સ્થિતિમાન હોય એના સરવાળા જેટલું. તો મેં એવું ધારી લીધું કે પહેલો અવરોધના બે છેડા વચ્ચે, ધારો કે આના બે છેડા આપણે વિચારીએ તો ધારો કે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે? V1. R2 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે? V2. અને R3 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે? V3. આને તમે એમ કહી શકો કે વોલ્ટેજ ડ્રોપ. જ્યાં જ્યાં સર્કિટમાં અવરોધ હોય ત્યાં ત્યાં વોલ્ટેજ ડ્રોપ થાય જ. કેટલો? તો કે ઓહમના નિયમનું પાલન થતું હોય તો V = IR જેટલો. એ સર્કિટના જે ઘટકો એમાંથી પસાર થતો પ્રવાહ ગુણ્યા એ ઘટકના અવરોધ જેટલો વોલ્ટેજ ડ્રોપ હોય. તો ઓહમના નિયમ પરથી આપણે શું લખી શકીએ? અવરોધ 1 માટે કેટલો વોલ્ટેજ ડ્રોપ હશે? તો અવરોધ 1 માંથી કેટલો પ્રવાહ પસાર થવાનો છે? I જેટલો. ત્રણે ત્રણ માંથી પ્રવાહ તો I જેટલો જ પસાર થવાનો છે.
તો ઓહમનો નિયમ તમારી પાસે છે V ઇઝ ઇક્વલ ટુ IR. તો પહેલા અવરોધ માટે હું શું લખી શકું? V1 ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R1. ઓહમનો નિયમ હું અહીંયા ફરી ઉપર તમને લખી આપું છું, V ઇઝ ઇક્વલ ટુ IR. ઓહમનો નિયમ છે વોલ્ટેજ ડ્રોપ આપે. કેવી રીતે તમે આને લખી શકો? તો કે R અવરોધમાંથી જો I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો આ અવરોધમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો હોય? તો કે પ્રવાહ ગુણ્યા એનો અવરોધ. તો બીજા અવરોધમાંથી વોલ્ટેજ ડ્રોપ કેટલો આપણે લખી શકીએ? V2 ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R2. અને ત્રીજા અવરોધ માટે I ઇન્ટુ R3. સેમ્પલ માટે મેં 3 અવરોધ લીધા. તમે 2 થી આગળ વધી શકો, 4 થી આગળ વધી શકો અને n થી પણ આગળ વધી શકો. આપણો એમ શું છે? તો કે આ જે તમને 3 અવરોધ દેખાય છે, આ 3 અવરોધને આપણે રિપ્લેસ કરવા છે એક અવરોધ વડે. જેવી રીતે તમે ધોરણ 11 ની અંદર દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરતા હતા, હોલ માસ ડિસ્ટ્રીબ્યુશન છે ને રિપ્લેસ કરવું છે એક પોઈન્ટ માસ વડે, તો તમે દ્રવ્યમાન કેન્દ્ર ફાઇન્ડ કરતા હતા. સેમ રીતે મારે આ બધા જ અવરોધને રિપ્લેસ કરી દેવા છે અને કોઈ એક અવરોધ લગાવવો છે, તો એનું મૂલ્ય કેટલું હોવું જોઈએ એ ફાઇન્ડ કરવાની આ એક થિયરી છે. આપણે થોડા સમય માટે એવું ધારી લઈએ કે આ જે 3 અવરોધ છે એને આપણે રિપ્લેસ કરી દઈએ તો એક અવરોધ એ જ કામ કરી આપે જે આ 3 અવરોધ કરે છે. તો એનું મૂલ્ય મારે કેટલું રાખવું જોઈએ? તો અહીંયા આગળ હું ધારો કે થોડા સમય માટે એને R ઇક્વિવેલન્ટ કહી દઉં. 20 વોલ્ટની બેટરી, એમાં આપણે કોઈ ચેન્જ કરતા નથી, એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. તો આ 3 અવરોધને હું કાઢી નાખું તો એક અવરોધ કેટલો રાખી શકું? તો કે R ઇક્વિવેલન્ટ. આ ધારો કે પ્લસ છેડો છે, આ માઇનસ છેડો છે. આના એક્રોસ વોલ્ટેજ ડ્રોપ કેટલા હશે? V જેટલા જ. બરાબર, અહીંયા લખવું હોય તો તમે લખી શકો આને એક્રોસ વોલ્ટેજ ડ્રોપ કેટલા હશે? V. કેમ કે બીજી કોઈ જગ્યાએ વોલ્ટેજ ડ્રોપ થવાની શક્યતા નથી, એક જ અવરોધ થઈ ગયો. તો આને તમે શું કહી શકો? R ઇક્વિવેલન્ટ ને એને તમે કહી શકો સમતુલ્ય અવરોધ. કોને સમતુલ્ય? આ 3 અવરોધને સમતુલ્ય અવરોધ. ઓકે, તો હવે શ્રેણી જોડાણની જે વિશેષતા છે એ પ્રમાણે આપણે કહી શકીએ કે બેટરીના જે વોલ્ટેજ છે કેટલા ભાગમાં ડિવાઈડ થયા? V1, V2 અને V3. આ 3નો તમે સરવાળો કરો તો કેટલો મળી જવો જોઈએ? V. આ જે તાર તમને દેખાય છે અહીંયાથી લઈને અહીંયા સુધી અને અહીંયાથી લઈ અને અહીંયા સુધી, એમાં પણ માઇનોર વોલ્ટેજ ડ્રોપ થતા હોય કેમ કે કોઈનો અવરોધ ક્યારે શૂન્ય હોતો નથી, પણ એ આ 3ની સાપેક્ષે અવગણી શકાય એટલો હોય છે કેમ કે આ સુવાહક તાર છે. બરાબર, એટલે કોઈને એમ પ્રશ્ન થતો હોય કે આ તારમાં પણ અવરોધ હોય છે તો ત્યાં વોલ્ટેજ ડ્રોપ નહીં થાય? વોલ્ટેજ ડ્રોપ થાય પણ ખૂબ સૂક્ષ્મ, અવગણી શકાય એટલા હોય છે. એટલે આપણે એવું લખી શકીએ કે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. તો અહીંયા મેં લખી દીધું છે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. હવે V1, V2 અને V3 આ 3ની વેલ્યુ આપણી પાસે ઓલરેડી છે જ પ્રેઝન્ટ. તો આ 3 ને તમે આ સમીકરણની અંદર મૂકી દો. હવે V ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? તો જે મેં સમતુલ્ય આકૃતિ ડ્રો કરી છે, આ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ શું? તો કે સમતુલ્ય અવરોધના વોલ્ટેજ ડ્રોપ કહી શકો. તો સમતુલ્ય અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? R. રિપ્લેસ એવી રીતે કરવાનો છે જેથી કરીને પરિપથમાં પ્રવાહ કોઈ પ્રકારનો ચેન્જ થવો જોઈએ નહીં. જો આમાં I પ્રવાહ છે, આમાં પણ કેટલો છે? I. અહીંયા નીકળે કેટલો તમને? તો કે I જેટલો જ. અહીંયાથી પણ તમને કેટલો મળવાનો છે? I જેટલો જ. પ્રવાહમાં કોઈ ચેન્જ થશે નહીં. તો V ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું? I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ. આ વોલ્ટેજ ડ્રોપ ક્યાં આગળ હશે? તો કે સમતુલ્ય અવરોધ જે અહીંયા આગળ છે તે. બધામાંથી I કેન્સલ થઈ જશે તો તમને R ઇક્વિવેલન્ટનું એક સમીકરણ મળી જશે. R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. ધારો કે n અવરોધ તમે જોડેલા હોય તો બધાનો સરવાળો કરવાનો, R1 પ્લસ R2 પ્લસ 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 Rn સુધી. તો અહીંયા તમે એવું કહી શકો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો હોય? તો કે એ પરિપથના ઘટક અવરોધના સરવાળા જેટલો. ધારો કે બધા અવરોધ એક સરખા છે તો તમે n અવરોધ જોડી દીધા છે કેપિટલ R મૂલ્યના, તો એનું સમતુલ્ય કેટલું થાય? જો n સમાન અવરોધ જોડેલા હોય, અવરોધ કેટલો એનો? તો અહીંયા હું લખી દઉં, ધારો કે અવરોધ એનો R છે, તો R પ્લસ R પ્લસ R પ્લસ R પ્લસ R પ્લસ R n સુધી આપણે અહીંયા શું લખી શકીએ? R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ NR. જો અવરોધ સમાન હોય તો યાદ રાખવાનું છે, અને અવરોધ સમાન ન હોય તો R ઇક્વિવેલન્ટ તમે શું કહી શકો? બધા અવરોધના સરવાળા જેટલો. ધોરણ 10 ની અંદર જે ભણ્યા હતા એ જ છે. હવે આ સમીકરણ પરથી આપણે શું કહી શકીએ? બંને સમીકરણ પરથી એવું કહી શકીએ કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ એટલે કે R ઇક્વિવેલન્ટ કોના જેટલો હશે? તો કે પરિપથમાં જોડેલા અવરોધના મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટો હશે. એટલે એનો મતલબ એમ થાય, ધારો કે હું એક નાનું ઉદાહરણ અહીંયા તમને આપી દઉં. દાખલા તરીકે મારી પાસે 1 ઓહમ
2 ઓહમ 3 ઓહમ અને 4 ઓહમ આવી રીતે 4 અવરોધ છે એને મેં શામાં જોઈન કરેલા છે? શ્રેણીમાં જોઈન કરેલા છે. તો આ બધાનો હું ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરું તો શ્રેણીમાં સિમ્પલ શું થઈ જાય? બધા અવરોધોનો સરવાળો. તો 1 + 2 3 + 3 6 + 4 10. તો આ મારો સમતુલ્ય અવરોધ થઈ ગયો. ચેક કરો, સમતુલ્ય અવરોધ આ ચારે ચાર અવરોધ કરતા કેવા મૂલ્યનો છે? મોટા મૂલ્યનો છે. એટલે મેં લખેલું છે કે મોટો હોય છે. તો આ સમતુલ્ય જોડાણની મેં તમને વાત કરી કયા જોડાણની અંદર? શ્રેણીમાં. બરાબર, નોટ ડાઉન કરી લો, પછી સમાંતર જોડાણમાં આપણે આગળ વધીએ. સૌપ્રથમ આપણે સમજીએ સમાંતર જોડાણને ઓળખવું કેવી રીતે. તો જેવી રીતે શ્રેણી જોડાણને ઓળખવાની બે રીત હતી, એકમાંથી પ્રવાહ એક સરખો પસાર થાય તે અને વોલ્ટેજના ટુકડા થાય. તો અહીંયા પણ એક મેથડ છે. આ જોડાણની અંદર બધા જ અવરોધ વચ્ચે સ્થિતિમાનનો તફાવત એક સરખો હોય. બરાબર, પહેલી મેથડ. પહેલા કરતાં એકદમ ઓપોઝિટ. પહેલામાં સ્થિતિમાનના ટુકડા થાય છે, જ્યારે સમાંતરની અંદર સ્થિતિમાન છે એ બધા જ અવરોધના બે છેડા વચ્ચે કેવું હોય? એક સરખું. આકૃતિમાં હું જો તમને કહું તો બેટરીનું વોલ્ટેજ છે V. બરાબર, 3 અવરોધ અહીંયા પણ જોડેલા છે. 3 અવરોધના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? એક સરખો. કોના જેટલો હશે? તો કે બેટરી જેટલો. તો અહીંયા આપણે દર્શાવી શકીએ, પહેલા અવરોધના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? V. બીજા અવરોધના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? V. અને ત્રીજા અવરોધ માટે પણ કેટલો હશે? V. કોના જેટલો? તો કે બેટરી જેટલો. એટલે પહેલું એક એ કે બધા અવરોધના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત એક સરખો હોય. પછી સેકન્ડ, અહીંયા આગળ ટુકડા કોના થાય? V અને I બે ઓલ્ટરનેટિવ હશે. V એક સરખો છે તો ટુકડા કોના થશે? I ના. તો બધા જ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ, કુલ પ્રવાહ એટલે કયો? જે બેટરીમાંથી આપણને મળે છે તે, એના જેટલો હોય છે. તો ખૂબ સિમ્પલ છે, તમે એ પણ વિચારી શકો. દાખલા તરીકે અહીંયાથી એક પ્રવાહ આવે છે. આ પ્રવાહ ક્યાંથી મળે તમને? બેટરીમાંથી. હવે આ પ્રવાહને જેવો આ બિંદુ પાસે પહોંચે એટલે 3 રસ્તા મળે. તો ઉપરના રસ્તામાં, ઉપરના સર્કિટમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? I1. વચ્ચેમાંથી કેટલો થાય છે? I2. નીચેમાંથી કેટલો થાય છે? I3. એક સરખા જ હોય એવું જરૂરી નથી. ક્યારે એક સરખા મળે? જ્યારે 3 અવરોધ કેવા હોય? એક સરખા. પણ એ પછી આપણે એક્ઝામ્પલની અંદર જોઈએ. 3 અવરોધ અલગ અલગ છે. તો પહેલા અવરોધને એકોર્ડિંગ એમાંથી પ્રવાહ પસાર થાય I1, બીજાને એકોર્ડિંગ I2, ત્રીજાને એકોર્ડિંગ I3. ફરી આ 3 જો કયા બિંદુ પાસે ભેગા થાય છે? તો કે આ બિંદુ પાસે ભેગા થાય છે. ધારો કે આપણે આને B પોઈન્ટ કહીએ અને આને A પોઈન્ટ કહીએ. તો A પર I ના 3 ટુકડા થાય છે અને B પર 3 ટુકડા ફરી ભેગા થાય અને એક સર્કિટમાં, એક પરિપથમાં આગળ વધે છે. ફરી કેટલો પ્રવાહ થઈ જાય છે? તો કે I. તો સમાંતર જોડાણની બે ખાસિયત આ બે યાદ રાખવાની છે. વોલ્ટેજ એક સરખા અને પ્રવાહના ટુકડા થાય. હવે ઓહમના નિયમનો જો આપણે ઉપયોગ કરીએ તો ઓહમનો નિયમ શું છે? V = IR. તો પહેલામાંથી પસાર થતો પ્રવાહ મારે ફાઇન્ડ કરવો હોય I, તો I = V/R. પહેલાના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V. એનો અવરોધ કેટલો છે? R1. જ્યાંથી એન્ટર થાય એને તમે શું કહી શકો? પ્લસ. આને શું કહી શકો? માઇનસ. અહીંયા શું કહી શકો? પ્લસ. અહીંયા માઇનસ, અહીંયા પ્લસ અને સામે માઇનસ. ઓકે, એટલે વધારે સ્થિતિમાન અને ઓછું સ્થિતિમાન તમે કન્સિડર કરી શકો. તો ઓહમના નિયમ પરથી પહેલા અવરોધ માટે શું લખી શકો? I1 = V/R1. બીજા અવરોધ માટે શું લખી શકો? V/R2. અને ત્રીજા અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શું લખી શકો? V/R3. મેં 3 લખેલા છે. I1, I2 અને I3. હવે ફરી આપણે આપણો એમ જોઈએ. આપણો એમ શું છે? તો કે આ જટિલ જે રચના છે, આ જટિલ રચનાને રિમૂવ કરી અને ત્યાં આગળ કોઈ એક અવરોધ મૂકવાનો, પણ પ્રવાહમાં કોઈ ચેન્જ થવો જોઈએ નહીં. એવું ન થવું જોઈએ કે હું આની જગ્યાએ જે અવરોધ મૂકું એ બેટરીમાંથી વધારે પ્રવાહ લે અથવા તો ઓછો પ્રવાહ લે. પ્રવાહમાં કોઈ ચેન્જ કર્યા વગર આપણે સંપૂર્ણ સિસ્ટમને રિપ્લેસ કરવાની છે. તો આપણે એવું ધારી લઈએ કે એ સિસ્ટમ આપણે રિપ્લેસ કરીએ છીએ R ઇક્વિવેલન્ટ દ્વારા. આ 3 અવરોધને હું કાઢી નાખું અને એક સમતુલ્ય અવરોધ મૂકી દઉં, જેને હું R ઇક્વિવેલન્ટ કરી દઉં. બેટરી એઝ ઇટ ઇઝ જે હતી એ જ. તો બેટરીનું જે સ્થિતિમાન છે એને આપણે V ધારીએ. બેટરીમાંથી પસાર થતો પ્રવાહ I, એ I પ્રવાહ આ સમતુલ્ય અવરોધની અંદર એન્ટર થાય, તો આને આપણે સમતુલ્ય અવરોધ કહીએ. સમતુલ્ય અવરોધનો મતલબ જ એ થાય કે પ્રવાહમાં કોઈ પ્રકારનો ચેન્જ થવા દેશે નહીં. આ 3ને રિમૂવ કરી દો ને એક મૂકી દો R ઇક્વિવેલન્ટ, તો આને એક્રોસ વોલ્ટેજ કેટલા હશે?
V જેટલા જ, અને ફરી એમાંથી કેટલો પ્રવાહ બહાર નીકળતો હશે? I જેટલો જ. તો હવે સમતુલ્ય કુલ પ્રવાહ મારે લખવો હોય તો હું કેટલો લખી શકું? I is equal to I1 plus I2 plus I3 આ સમીકરણ પહેલી આકૃતિ મુજબ. I is equal to I1 plus I2 plus I3. ચોથો કોઈ રસ્તો નથી પ્રવાહને જવા માટે, તો ત્રણનો સરવાળો I જેટલો હોય. હવે I બરાબર હું શું લખી શકું? તો ઓહમના નિયમ મુજબ V ડિવાઇડ બાય R ઇક્વિવેલન્ટ, અહીંયાથી I સમતુલ્ય પરિપથમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ મારે લખવું હોય તો હું શું લખી શકું? V ડિવાઇડ બાય R ઇક્વિવેલન્ટ. I1 I2 અને I3 આ ત્રણની વેલ્યુ અહીંયાથી તમે મૂકી શકો. I1 I2 અને I3 ત્રણની તમે વેલ્યુ મૂકો તો અંશમાંથી જો વોલ્ટેજ એક સરખો છે એટલે કેન્સલ થઈ જશે. તો તમને સમીકરણ શું મળી જશે? 1/R equivalent is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. આ તો ત્રણ અવરોધ છે. ધારો કે આવા તમે n અવરોધ જોડી દીધા હોત તો ટોટલ સમતુલ્ય કેટલો થઈ જાય? તો 1/R equivalent is equal to 1 divided by R1 plus 1 divided by R2 plus dash 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 1 divided by Rn. જો n અવરોધ જોડેલા હોય તો. ખાસ કરીને આપણે જ્યારે સર્કિટ સોલ્વ કરવાની થશે ત્યારે અંતમાં છેલ્લે આપણે સાદુરૂપ આપતા આપતા બે અવરોધ તો છેલ્લે મળવાના જ છે. તો એ સમયે જો માત્ર બે જ અવરોધ હોય તો આપણે શું લખી શકીએ? હું અહીંયા આગળ તમને એ લખી આપું છું. આ યાદ રાખવાનું છે જેથી કરીને આપણા દાખલા ખૂબ ઝડપથી સોલ્વ થઈ શકે. બે અવરોધ માટે આપણે શું લખી શકીએ? સમતુલ્ય બે અવરોધ માટે તો એ તો આપણે આમ લખી શકીએ 1 divided by R equivalent is equal to 1 divided by R1 plus 1 divided by R2. R1 into R2 આપણે લસા લઈએ અને R equivalent ને તમે કરતા બનાવો તો એ તમને મળી જશે R equivalent is equal to R1 into R2 છેદમાં R1 plus R2. આ બધાએ કમ્પલસરી યાદ રાખવાનું છે. આને લઈને આપણે ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ. એ સમયે આપણે કરીશું શું? તો કે જ્યારે સર્કિટને સોલ્વ આઉટ કરતા હશું, જટિલમાંથી સરળ કરતા હશું, તો જ્યાં જ્યાં બે અવરોધ દેખાશે ને ત્યાં આપણે ડાયરેક્ટ શું કરીશું? અંશમાં બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો ઇક્વલ ટુ R ઇક્વિવેલન્ટ સમતુલ્ય અવરોધ. ફરી રિપીટ કરું છું, બે અવરોધનું તમારે સમાંતરનું સમતુલ્ય લખવું હોય તો અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો. આવી રીતે જ આપણે આગળ વધીશું. શ્રેણીમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, સીધો સરવાળો જ કરવાનો છે, બે હોય કે ત્રણ હોય. બરાબર, ત્રણ માટે હોય તો 1/R કરીને આપણે સરવાળો કરીશું, પણ બે હોય ત્યાં સુધી ફરી રિપીટ કરું છું, અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો. કોના બરાબર? R ઇક્વિવેલન્ટ બરાબર. તો આ બે અવરોધને રિપ્લેસ કરીને R ઇક્વિવેલન્ટ તમે લખી શકો. હવે જેવી રીતે શ્રેણીમાં આપણે નોંધ લખી તેવી રીતે અહીંયા પણ લખી શકીએ. સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો હોય? તો કે જેટલા અવરોધ તમે જોઈન કરેલા છે એમાંથી જે નાનામાં નાનો અવરોધ હશે એના કરતા પણ કેવો બને? તો કે નાનો મળે. બરાબર, ધારો કે તમારી પાસે લાસ્ટ એક્ઝામ્પલ પ્રમાણે 4 અવરોધ હોય, 1 ઓહમ, 2 ઓહમ, 3 ઓહમ અને 4 ઓહમ, તો એનો સમતુલ્ય કોના કરતા નાનો હશે? 1 ઓહમ કરતા પણ નાનો હશે. ખ્યાલ આવે છે? તો હવે તમારે શું કરવાનું છે? જેવી આ થિયરી પૂરી થાય એટલે નીચે તફાવતના બે મુદ્દા પાડી દેવાના છે. એક બાજુ લખવાનું છે શ્રેણી જોડાણ અને એક બાજુ લખવાનું છે સમાંતર જોડાણ. કેમ કે બોર્ડની અંદર ઘણીવાર એવું પણ પૂછે છે માત્ર શ્રેણી જોડાણ સમજાવો, એવું પણ પૂછે છે માત્ર સમાંતર, બંને પણ પૂછે છે અને બંને વચ્ચેનો ડિફરન્સ પણ પૂછે છે. તો એક એક પોઈન્ટ મેં તમને આકૃતિ સાથે બંનેની કમ્પેરિઝન માટે પણ એવી જ રીતે લખીને આપ્યા છે જેથી કરીને તમે સરખી રીતે એને સોલ્વ આઉટ કરી શકો. નોટ ડાઉન કરી લો. પછી આપણે બેટરી શું છે અને બેટરીમાંથી બે પ્રકારના પ્રવાહો, ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પ્રવાહ કેવી રીતે શોધી શકાય એ જોઈએ. ઓકે, આગળનો ટોપિક આપણો છે બેટરી, EMF અને ટર્મિનલ વોલ્ટેજ. બરાબર, મેં તમને આગળ વાત કરી તે પ્રમાણે આજે આપણે બે સૂત્ર તારવવાના છે. જ્યારે બેટરી ડિસ્ચાર્જ થતી હોય ત્યારે કેટલો આપણને પ્રવાહ મળે તે, અને ફરી એને ચાર્જિંગ કરવું હોય તો આપણે કેટલો પ્રવાહ બહારથી આપવો પડે તે. પણ થિયરી શરૂ કરતા પહેલાં અમુક બેઝિક ટર્મિનોલોજી આપણે સમજી લઈએ જેનો આ થિયરીમાં વારંવાર ઉપયોગ થવાનો છે. એવા શબ્દો, એમાંનો પહેલો શબ્દ છે ઓપન સર્કિટ કન્ડિશન. બરાબર, અહીંયા મેં એક આકૃતિ ડ્રો કરી છે. આકૃતિ પરથી તમને ખ્યાલ આવી ગયો, તમે કેમિસ્ટ્રીમાં ભણીને આવ્યા છો અલગ અલગ પ્રકારના સેલ. બરાબર, અલગ અલગ પ્રકારની બેટરીઓ. અહીંયા એક મેં પાત્રની અંદર દ્રાવણ ભરેલું છે અને દ્રાવણની અંદર બે ઇલેક્ટ્રોડ રાખેલા છે અંશતઃ ડૂબાડેલા, ધન અને ઋણ. P ધન ધ્રુવ છે અને N ઋણ ધ્રુવ છે. તો આના વડે જે રચના બને એને આપણે બેટરી કહી શકીએ. બરાબર, હવે એને મેં બાહ્ય અવરોધ સાથે જોડેલી છે અને અહીંયા આગળ એક કી મૂકેલી છે. તો ઓપન સર્કિટ કન્ડિશન એ એક બેટરીની સ્થિતિ છે. કઈ સ્થિતિ? તમે એવું કહી શકો કે જ્યારે પરિપથનો બાહ્ય અવરોધ અનંત હોય,
ત્યારે બેટરીમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં અને બેટરીની આ સ્થિતિને ઓપન સર્કિટ કન્ડિશન કહે છે. જો નામ કમ્પલસરી યાદ રાખવાનું છે, વધીને ગુજરાતીમાં લખેલું હશે ઓપન સર્કિટ કન્ડિશન, જેમ ઇંગ્લિશમાં લખેલું છે, બરાબર. તો આ બેટરીની એક આઈડિયલ સ્થિતિ છે. એની અંદર શું થાય તો કે બેટરીમાંથી કોઈ પ્રકારનો પ્રવાહ પસાર થશે નહીં. સિમ્પલ તમારે સમજવું હોય કે બેટરીની ઓપન સર્કિટ કન્ડિશન એટલે શું, તો તમે એવું કહી શકો કે જ્યારે બેટરીમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર ન થતો હોય તો બેટરીની એ સ્થિતિને તમે શું કહી શકો, ઓપન સર્કિટ કન્ડિશન, બરાબર. બેટરીમાંથી પ્રવાહ ન પસાર થવા દેવાના આપણી પાસે ઘણા રસ્તાઓ છે. એક છે બાહ્ય અવરોધ, એને હું કેટલો કરી દઉં, અનંત. અવરોધ અનંત છે એનો મતલબ કે આ પ્રવાહને આગળ વધવા દેશે નહીં. બીજો એક રસ્તો છે, આ કી છે, હું ઓપન કરી દઉં, કી ઓપન કરી દઉં તો પણ સર્કિટ બ્રેક થઈ જશે ત્યાંથી. એટલે ઓપન સર્કિટ કન્ડિશન સિમ્પલ તમારે એટલું યાદ રાખવાનું છે. એવું નથી ધારી લેવાનું કે ત્યારે અવરોધ અનંત જ હોય, એવું જરૂરી છે નહીં. આ તો એક આપણે એક એવું ધ્યાનમાં લીધું છે કે આ હોય તો બેટરીમાંથી પસાર થતો પ્રવાહ આપણે શૂન્ય ધારી શકીએ, બરાબર. તો આ છે ઓપન સર્કિટ કન્ડિશન. પછી સેકન્ડ છે ઈએમએફ, જેનું નામ તમે કેમિસ્ટ્રીમાં સાંભળેલું છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. શું છે એ પહેલા સમજીએ. ઓપન સર્કિટ કન્ડિશનમાં અહીંયા હું લખી દઉં, ઓપન સર્કિટ કન્ડિશનમાં બેટરીના ધન અને ઋણ ધ્રુવ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બેટરીનું ઈએમએફ કહે છે. એક વસ્તુ પહેલા મગજમાં એ બેસાડી દો કે ઈએમએફ એ કોઈ પ્રકારનું બળ નથી, બરાબર. જ્યારે થિયરી ડેવલપ થઈ ત્યારે આપણી પાસે વધારે ઇન્ફોર્મેશન નહોતી, એટલે એ સમયે નામ રાખી દીધું હતું વોલ્ટેજનું ઈએમએફ. પણ ઈએમએફ છે ને એ કોઈ પ્રકારનું બળ નથી, ભલે નામની અંદર ફોર્સ આવે છે, એ એક પ્રકારનું વોલ્ટેજ છે. કયા બે વચ્ચેનું, તો કે બેટરીના ધન અને ઋણ ધ્રુવ વચ્ચેનું, એટલે કે પી અને એન વચ્ચેનું. કઈ સ્થિતિમાં, તો કે બેટરીની ઓપન સર્કિટ કન્ડિશનમાં. એટલે બેટરીમાંથી જ્યારે કોઈ પ્રકારનો પ્રવાહ પસાર ન થતો હોય તો એ સમયે આ બંને ધ્રુવ વચ્ચે જે સ્થિતિમાનનો તફાવત હોય એને શું કહેવાય, બેટરીનું ઈએમએફ. આપણે થોડા સમય માટે એવું ધારી લઈએ કે આ જે પી ધ્રુવ છે એની આજુબાજુનું જે દ્રાવણ છે એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V+, પોઝિટિવ, અને જે એન ધ્રુવ છે એ અને એની આજુબાજુનું જે દ્રાવણ છે એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે -V-. ફરી રિપીટ કરું છું, ધન ધ્રુવ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું, V+, ઋણ ધ્રુવ પર કેટલું, -V-. તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો થાય, ધન અને ઋણ ધ્રુવ વચ્ચે સ્થિતિમાનનો તફાવત, તો આપણે લખી શકીએ V+, -V-. તો અલ્ટિમેટલી થઈ જશે V+ + V-. હવે અહીંયા આગળ એક વસ્તુ તમારે એ યાદ રાખવાની છે, મેં લાસ્ટમાં નોંધમાં તો લખેલું જ છે, પણ વિદ્યુત પ્રવાહની દિશા ઘણીવાર નીટની અંદર અથવા તો નાના MCQ JEE કે ગુજકેટની અંદર પૂછી દેતા હોય છે. કેવી રીતે, જો વિદ્યુત પ્રવાહ બેટરીના ધન ધ્રુવમાંથી નીકળે અને ઋણ ધ્રુવમાં એન્ટર થાય, પણ રસ્તાઓ બે છે. કયા કયા, એ જો ધન ધ્રુવમાંથી નીકળે એટલે અહીંયાથી વિદ્યુત પ્રવાહ નીકળશે, તો વિદ્યુત પ્રવાહની દિશા બાહ્ય અવરોધમાં કઈ તરફ થશે, બાહ્ય અવરોધમાં થશે P થી N તરફ. ફરી રિપીટ કરું છું, જ્યારે તમે સર્કિટ જોઈન કરી હોય, સર્કિટ પૂર્ણ થઈ જાય છે, આ કીને આપણે અહીંયાથી બંધ કરી દઈએ છીએ, ત્યારે બાહ્ય અવરોધમાં વિદ્યુત પ્રવાહ બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ પર હોય. હવે આખી જ સર્કિટ પૂર્ણ થવા માટે તો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય, નહીંતર પ્રવાહ પસાર થાય નહીં, સર્કિટ ક્લોઝ હોવી જોઈએ. તો અહીંયા અંદર જે વિદ્યુત પ્રવાહ છે એ ક્યાંથી ક્યાં પસાર થશે, તો એ પસાર થશે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ. હવે સર્કિટ પૂરી થઈ, તમે જો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. બાહ્ય અવરોધમાં પ્રવાહ P થી N એટલે કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ, બેટરીમાં પ્રવાહ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ. બરાબર યાદ રાખવાનું છે, ભૂલાય નહીં, મેં છેલ્લે નોંધ તો લખેલી જ છે. એની વિરુદ્ધમાં આપણે ઇલેક્ટ્રોનનો વિચાર કરીએ, બરાબર. પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં હોય તો તમે શું કહી શકો, અહીંયા આગળ ઇલેક્ટ્રોન જેટલા છે એ આ ઋણ ધ્રુવથી ગતિ કરીને ક્યાં જશે, તો કે ધન ધ્રુવ તરફ. આવી રીતે આ ઇલેક્ટ્રોનનો પાથ મેં ડ્રો કર્યો છે. તો બરાબર જોજો, વિદ્યુત પ્રવાહથી વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનનો ફ્લો બાહ્ય અવરોધમાં ક્યાંથી હોય, ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ, અને અંદર ક્યાંથી હોય તો કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ. સર્કિટ પૂરી થઈ ગઈ. જો ફરી રિપીટ કરું, ઇલેક્ટ્રોન નો જે ફ્લો છે એ બાહ્ય પરિપથ એટલે કે બાહ્ય અવરોધમાં કયા ધ્રુવથી કયા ધ્રુવ તરફ હોય, તો કે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ, અને બેટરીમાં ધન ધ્રુવથી ઋણ ધ્રુવ. કોઈ પણ એક યાદ રાખો, કાં તો પ્રવાહ યાદ રાખો અથવા તો ઇલેક્ટ્રોનનો ફ્લો યાદ રાખો. બને તો પ્રવાહ યાદ રખાય, કારણ કે આપણે ડીલ પ્રવાહ સાથે કરવાની થશે. પ્રવાહ બાહ્ય અવરોધમાં ધન ધ્રુવથી ઋણ ધ્રુવ, બેટરીમાં ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ. ઓકે,
આગળની ટર્મ જોઈએ. બીજી એક ટર્મ છે ટર્મિનલ વોલ્ટેજ. બરાબર, ટર્મિનલ વોલ્ટેજ એટલે શું? બેટરીમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો અહીંયા આગળ આપણે સમજીએ, આ બેની વચ્ચે જ્યારે પ્રવાહ પસાર નહીં થતો હોય, I is equal to 0 હશે, ત્યારે જે વોલ્ટેજ છે એને આપણે EMF કીધું, E. હવે આ કી બંધ કરી દીધી અને અવરોધ છે એ ખૂબ મોટો નથી, નાના મૂલ્યનો છે, તો હવે પ્રવાહ પસાર થઈ જશે. તો એ સ્થિતિમાં આ બે ધ્રુવ વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય અથવા તો R ને એક્રોસ જે તમને વોલ્ટેજ મળે એને શું કહેવાય? ટર્મિનલ વોલ્ટેજ. તમે એવું કહી શકો કે ટર્મિનલ વોલ્ટેજ જે છે એ તમને અહીંયા આગળ મળશે. આ બે છેડા વચ્ચે જે વોલ્ટેજ હોય એને તમે શું કહી શકો? ટર્મિનલ વોલ્ટેજ. દાખલા તરીકે આ પોઈન્ટને આપણે A કહીએ, આ પોઈન્ટને આપણે B કહીએ, તો A અને B વચ્ચેનો જે વોલ્ટેજ હોય એને તમે શું કહી શકો? ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ વોલ્ટેજ દરમિયાન હંમેશા બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો હવે એ મારે આપવો હોય તો હું કેવી રીતે આપી શકું? તો જુઓ, તમે પહેલા એક સમજી લો કે ઇલેક્ટ્રોનને જ્યારે અંદરથી ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જવું હોય, ઇલેક્ટ્રોનનો પાથ હું અહીંયા ડ્રો કરું છું. ઇલેક્ટ્રોનને જ્યારે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જવું હોય તો એને બેટરીમાં ભરેલા રાસાયણિક દ્રવ્યોનો સામનો કરવો પડે. બરાબર, અને એને જ આપણે શું કહીએ છીએ? બેટરીનો આંતરિક અવરોધ. એને જ આપણે શું કહીએ છીએ? બેટરીનો આંતરિક અવરોધ. એને જનરલી આપણે સ્મોલ r વડે દર્શાવીએ છીએ. તો અહીંયા આગળ જે સ્મોલ r છે એ શું છે? જ્યાં r ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ બેટરીનો આંતરિક અવરોધ. હવે તમે જુઓ, બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અહીંયા આગળ કંઈક અવરોધ છે બે ધ્રુવ વચ્ચે રાસાયણિક દ્રવ્યને કારણે. અવરોધ છે અને પ્રવાહ પસાર થાય એનો મતલબ કંઈક વોલ્ટેજ ડ્રોપ થશે, જે આગળ આપણે શ્રેણી સમાંતરમાં જોયું હતું. અવરોધ જે જગ્યાએ પરિપથમાં હોય ત્યાં વોલ્ટેજ ડ્રોપ થાય અને થાય જ. કેટલું? તો કે એ અવરોધને પ્રવાહ વડે ગુણી દો એટલો. બેઝિકલી આમાં કેટલું વોલ્ટેજ છે? તો કે E જેટલો, જ્યારે કોઈ પ્રવાહ પસાર નથી થતો. એ આપણને મળી શકતા મેક્સિમમ વોલ્ટેજ છે, પણ એટલા મળી શકવાના છે નહીં. કેમ? તો કે બેટરીનો અવરોધ છે, હવે એમાંથી પ્રવાહ પસાર થશે તો અહીંયા આગળ કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય? ફરી રિપીટ કરું, બેટરીની અંદર કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે? તો અહીંયા લખી દઉં, વોલ્ટેજ ડ્રોપ બેટરીની અંદર કેટલો આપણે લખી શકીએ? એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I જેટલો. અને બેટરીનો આંતરિક અવરોધ કેટલો છે? તો કે સ્મોલ r જેટલો. તો જે EMF હતું એમાંથી બેટરીના આંતરિક અવરોધને સમતુલ્ય વોલ્ટેજ જે ડ્રોપ થાય છે એ બાદ કરી દઈએ તો બેટરીની બહાર જે વોલ્ટેજ મળે એને આપણે શું કહી શકીએ? ટર્મિનલ વોલ્ટેજ. એટલે બેટરી જ્યારે ઉપયોગમાં લેવાતી હોય ત્યારે હંમેશા તમે એવું કહી શકો કે ટર્મિનલ વોલ્ટેજ EMF કરતાં નાના જ હોય. બરાબર, ફરી રિપીટ કરું, ટર્મિનલ વોલ્ટેજ મારે લખવો હોય તો કેટલા લખીશું? કે બેટરીના EMF માંથી કયા વોલ્ટેજ ડ્રોપ બાદ કરવાના? તો કે આંતરિક અવરોધના વોલ્ટેજ ડ્રોપ તમારે બાદ કરવા પડે, એટલે IR. તો V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. જ્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે હર હંમેશ બેટરીનું EMF ટર્મિનલ વોલ્ટેજ કરતાં કેવું હોય? વધારે જ હોય. કેમ વધારે હોય? કારણ કે અહીંયા આગળ વોલ્ટેજ ડ્રોપ કંઈક તમને મળવાનો છે બે ધ્રુવની વચ્ચે. હવે V ટર્મિનલ વોલ્ટેજ કેટલા આપણે લખી શકીએ? તો કે આ અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I જેટલો. એના અક્રોસ વોલ્ટેજ કેટલા છે? V. તો V બરાબર આપણે શું લખી શકીએ? I ઇન્ટુ R, ઓહમના નિયમ પ્રમાણે. V ઇઝ ઇક્વલ ટુ IR. ઉપરનું કન્ડિશન સેમ છે, E માઇનસ IR. હવે I ને કરતા બનાવો તો તમને સમીકરણ મળે છે E ડિવાઈડ બાય R પ્લસ R, અને આને કહેવાય ડિસ્ચાર્જ પ્રવાહ. જો બેટરી અહીંયા ડિસ્ચાર્જ થઈ રહી છે, તમે એને થોડા સમય સુધી શરૂ રાખો આમ ને આમ, તો થોડા સમય પછી બેટરી ડિસ્ચાર્જ થઈ જશે. દાખલા તરીકે અવરોધની જગ્યાએ તમે લેમ્પ મૂકી દો નાનો, તો થોડા સમય સુધી એ લેમ્પ શરૂ રહેશે, પછી ધીમે ધીમે બેટરીની ઉર્જા, બેટરીને એમાં પૂરું થતું જશે, ખાલી થતું જશે, અને એક સમયે આ જે લેમ્પ છે એ કેવો થઈ જશે? ઓફ થઈ જશે. તો એ સમયે બેટરી શું થઈ કહેવાય? ડિસ્ચાર્જ થઈ કહેવાય. તો અહીંયા જે સમીકરણ તમને મળે છે એને શું કહેવાય? બેટરીના ડિસ્ચાર્જ પ્રવાહનું સમીકરણ કહેવાય. હવે તમે બેટરીમાંથી મેક્સિમમ કેટલો પ્રવાહ ખેંચી શકો? બેટરીમાંથી ખેંચી શકાતો મેક્સિમમ પ્રવાહ, તો એના માટે બાહ્ય અવરોધ તમારે મિનિમમ કરવો જોઈએ. કેમ કે પ્રવાહ છે એને રોકનાર કોણ છે? આ બાહ્ય અવરોધ છે. જો એ અવરોધ તમે મિનિમમ કરી દો
તો બેટરીમાંથી તમને પ્રવાહ કેવો મળશે? મેક્સિમમ. હવે અવરોધ ક્યારે ઋણ નહીં હોય, અવરોધનું મિનિમમ મૂલ્ય, બાહ્ય અવરોધનું મિનિમમ મૂલ્ય તમે કેટલું કરી શકો? 0 કરી શકો. આ અવરોધને અહીંયાથી કાઢી જ નાખો, સીધા વાહક તાર વડે બંને ધ્રુવને તમે જોડી દો. તો બેટરીમાંથી તમારે જો મેક્સિમમ પ્રવાહ ખેંચવો હોય તો બાહ્ય અવરોધ કેવો રાખવો પડે? આ સમયે કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ શું કરવું પડે? 0. અને કેપિટલ R તમે 0 કરી દો તો I મેક્સ બરાબર તમને શું મળી જશે? E ડિવાઇડ બાય R. ફરી રિપીટ કરી દઉં છું, EMF અને ટર્મિનલ વોલ્ટેજ આ બોથ ડિફરન્ટ થિંગ્સ છે. EMF ક્યારે હોય? જ્યારે બેટરીમાંથી કોઈ પ્રકારનો પ્રવાહ પસાર ન થતો હોય. ટર્મિનલ વોલ્ટેજ ક્યારે હોય? જ્યારે પ્રવાહ પસાર થતો હોય. તો તમને બહાર કેટલા વોલ્ટેજ મળે? અંદર વધારે હશે, પણ અમુક વોલ્ટેજ ડ્રોપ અંદરના અવરોધને કારણે થઈ જાય છે, તો એ તમે બાદ કરી દો એટલા વોલ્ટેજ તમને ક્યાં મળે? બહાર મળે. ઓકે, પ્રવાહની દિશા મેં લખી છે, જુઓ, બાહ્ય અવરોધમાં P થી N એટલે ધન ધ્રુવ થી ઋણ ધ્રુવ તરફ. હું અહીંયા લખી પણ દઉં, ધન થી ઋણ ધ્રુવ તરફ. અને બેટરીની અંદર પ્રવાહની દિશા કઈ હશે? ઋણ થી ધન ધ્રુવ તરફ. કમ્પલસરી યાદ રાખવાનું છે, ઇલેક્ટ્રોનનો ફ્લો આનાથી વિરુદ્ધ દિશામાં હોય છે. તો બેટરી જ્યારે પણ ઉપયોગમાં લેવાતી હોય ત્યારે યાદ રાખો, બેટરીનું EMF ટર્મિનલ વોલ્ટેજ કરતાં હંમેશા વધારે હોય છે. આ EMF માંથી આ અવરોધ, જે આંતરિક અવરોધ છે, ત્યાં જેટલા વોલ્ટેજ ડ્રોપ થાય છે તમે બાદ કરી દો તો તમને બહાર કંઈક ટર્મિનલ વોલ્ટેજ મળે. દાખલા તરીકે મારી પાસે આવી કોઈ એક બેટરી છે, હું અહીંયા નાનું ઉદાહરણ લઈને તમને સમજાવું. ધારો કે મારી પાસે આવી એક બેટરી છે. ઓકે, બે ધ્રુવ વચ્ચે જ્યારે અહીંયાની કી ઓપન હોય છે, બરાબર, આ કી ઓપન હોય છે, ત્યારે ધારો કે આની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 10 વોલ્ટ. કેટલા વોલ્ટ છે? 10 વોલ્ટ. ત્યારે તમને અહીંયા કોઈ પણ પ્રકારનો પ્રવાહ મળવાનો નથી. તો આને તમે શું કહીશો? કે બેટરીનું EMF. હવે તો કે હવે તમે કીને બંધ કરો છો, ધારો કે કી બંધ કરી દીધી, તો હવે પ્રવાહ ફ્લો થવાનું શરૂ થશે. પ્રવાહ ધારો કે આ ડાયરેક્શનમાં પસાર થવાનું શરૂ થયું. હવે બેટરીનો કંઈક આંતરિક અવરોધ છે, પ્રવાહ પસાર થાય છે, તો ધારો કે 2 વોલ્ટ જેટલા અહીંયા વોલ્ટેજ ડ્રોપ થયા. એટલે બેટરીની અંદર અમુક વોલ્ટેજ છે ડ્રોપ થઈ ગયા. તો તમને બહાર કેટલા મળે છે? આ પોઈન્ટ આગળ. તો 10 માંથી 2 બાદ કરી દો તો કેટલા મળી જશે? 8 વોલ્ટ. તો આ 8 વોલ્ટને કયા વોલ્ટેજ કહેવાય? ટર્મિનલ વોલ્ટેજ. આ 10 વોલ્ટને કયા કહેવાય? EMF. અને 2 વોલ્ટને કયા કહેવાય? તો કે બેટરીના આંતરિક અવરોધને કારણે જે ડ્રોપ થાય છે તે. તો બરાબર બંને બોર્ડને નોટ ડાઉન કરી લો. પછી બેટરીને ચાર્જિંગ કરવી હોય તો કેટલા પ્રવાહની જરૂર પડે એ આપણે જોઈએ. તો આપણે હવે ચાર્જિંગ પ્રવાહની વાત કરીએ. ડિસ્ચાર્જિંગ પ્રવાહ એટલે કે બેટરી જ્યારે ડિસ્ચાર્જ થતી હતી ત્યારે જો તમે બરાબર ધ્યાન આપો તો એમાં પ્રવાહ છે એ ધન ધ્રુવમાંથી નીકળતો હતો અને ઋણ ધ્રુવમાં એન્ટર થતો હતો. તમે કેમિસ્ટ્રીની અંદર સેલ બેટરી બરાબર ભણી ગયા છો. બેટરી ડિસ્ચાર્જ થાય પછી તમારે જો ચાર્જિંગ કરવી હોય તો પ્રોસેસને ઉલટાવવી પડે. ડિસ્ચાર્જ દરમિયાન શું હોય? તો કે બેટરીના EMF વધારે હોય, બાહ્ય વોલ્ટેજ ઓછા હોય. જો એ તમારે પ્રક્રિયાને ઉલટાવવી હોય તો બાહ્ય વોલ્ટેજ EMF કરતાં કેવા હોવા જોઈએ? વધારે હોવા જોઈએ. એટલે પહેલી શરત કઈ ચાર્જિંગ દરમિયાન? તો કે આપણે જ્યારે મોબાઈલને ચાર્જ કરીએ છીએ ત્યારે બોર્ડમાંથી આપણને જે વોલ્ટેજ મળે છે એ આપણા મોબાઈલની બેટરીના વોલ્ટેજ કરતાં કેવા હોય? વધારે. તો જ બહારથી પ્રવાહ છે એ આપણી બેટરીની અંદર એન્ટર થઈ શકે અને બેટરી ચાર્જ કરી શકે. જ્યારે ડિસ્ચાર્જમાં કેવું થાય? બાહ્ય વોલ્ટેજ ઓછા હોય એટલે બેટરીમાંથી પ્રવાહ બહાર નીકળે અને ધીમે ધીમે બેટરી છે એની ઉર્જા છે એ ખૂટતી જાય. તો પહેલી કન્ડિશન એ યાદ રાખો કે તમારે જો બેટરીને ચાર્જ કરવી હોય તો DC પ્રાપ્તિ સ્થાન આના વોલ્ટેજ EMF કરતાં કેવા હોવા જોઈએ? વધારે હોવા જોઈએ. આ એક શરત પહેલા તો યાદ રાખો, V બાહ્ય વોલ્ટેજ ઇઝ ગ્રેટર ધેન E હોવું જોઈએ. તો અને તો જ તમારી બેટરી ચાર્જ થઈ શકે, અધરવાઇઝ ચાર્જ થઈ શકે નહીં. તો મેં DC પ્રાપ્તિ સ્થાન રાખેલું છે, એના વોલ્ટેજ કેટલા ધાર્યા છે? V. તો હવે ચાર્જિંગમાં પ્રોસેસ ઉલટી થશે. ડિસ્ચાર્જિંગમાં આ ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હતો, ચાર્જિંગમાં એનાથી ઉલટી એટલે ક્યાં આવશે? એન્ટર થશે. બરાબર. ડિસ્ચાર્જિંગમાં પ્રવાહ ક્લોકવાઇઝ જતો હતો, દિશા યાદ નથી રાખવાની, પણ મેં આ બાજુ ધન ધ્રુવ રાખેલો તો એટલો. હવે એ જ બેટરીને મારે ચાર્જ કરવી છે તો પ્રવાહ વિષમઘડી દિશામાં ફેરવવો પડે, તો જ આ રાસાયણિક પ્રક્રિયા ઉલટાય. આપણા સિલેબસની અંદર અહીંયા કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે એ નથી, એ કેમિસ્ટ્રીની અંદર તમે ભણો છો.
અહીંયા જે પણ રાસાયણિક પ્રક્રિયા થાય એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા આપણને કઈ ઉર્જા મળે છે તો કે વિદ્યુત ઉર્જા મળે છે એટલે ડિસ્ચાર્જિંગમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય અને ચાર્જિંગ દરમિયાન વિદ્યુત ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય તો આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ અહીંયા યુઝ કરી શકીએ ઉર્જાનું સમીકરણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર તાર્યું હતું ઉર્જા ઇઝ ઇક્વલ ટુ VIT ઉર્જાનું સૂત્ર આપણે શું તાર્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર ઉર્જા ઇઝ ઇક્વલ ટુ VIT જો અવરોધના કેસની અંદર લખતા હો તો શું થઈ જશે I²RT R એટલે અવરોધ બરાબર v ની જગ્યાએ IR તમે મૂકી દો તો I²RT બીજું એક સૂત્ર પણ તમે લખી શકો છો V²/RT આ અલગ અલગ ત્રણ સૂત્રો છે જે તમે પાવર પરથી ઉર્જાના સૂત્ર સમય વડે ગુણી દો એટલે ઉર્જા થઈ જશે તો હવે આ આકૃતિની અંદર આપણે ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ આપણે અહીંયાથી ઉર્જા આપવાની છે બેટરીને તો બેટરી ક્યાં ક્યાં ઉર્જા ખર્ચવાની છે તમે જુઓ એક તો પોતાનું EMF હતું તેટલું ને તેટલું કરશે એટલે EMF ઇન્ક્રીઝ કરવા માટે એ ઉર્જા યુઝ કરશે પછી બીજું બેટરીની અંદર આંતરિક અવરોધ છે તો તમને ખ્યાલ છે કે કોઈ પણ અવરોધમાંથી I જેટલો કરંટ પસાર થતો હોય તો કેટલી ઉર્જા વેડફાય I²RT સૂત્ર મેં લખેલું જ છે પછી અહીંયા પ્રવાહના કંટ્રોલ માટે આપણે બાહ્ય અવરોધ મૂકેલો છે તો અહીંયા પણ અવરોધમાંથી I²RT પ્રમાણે ઉર્જા વેડફાય તો આ બધી વેડફાતી ઉર્જા આપણને મળવાની છે ક્યાંથી તો કે DC પ્રાપ્તિ સ્થાનમાંથી તો DC પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ઉર્જા ત્યાં આગળ વોલ્ટેજ V છે અને ત્યાંથી પ્રવાહ I મળે છે ધારો કે t સમયમાં બેટરી ચાર્જ થઈ જાય છે તો t સમય પૂરતો પ્રવાહ પસાર થતો હોય તો બહારથી આપણે કેટલી ઉર્જા આપી કહેવાય VIT જેટલી આ ઉર્જા આપણે ક્યાંથી આપીએ છીએ બાહ્ય DC પ્રાપ્તિ સ્થાનમાંથી હવે આ ઉર્જાના કેટલા ટુકડા પડવાના છે તો કે એક EMF છે તો EIT જેટલી ઉર્જા ખર્ચાશે પછી બાહ્ય અવરોધ આપણે જોઈન કરેલો છે પ્રવાહના કંટ્રોલ માટે તો ત્યાં આગળ પણ કંઈક ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાશે તો એ કેટલી વેડફાશે I²RT અને અંદરનો આંતરિક અવરોધ છે પ્રવાહ પસાર થાય છે તો ત્યાં આગળ કેટલી ઉર્જા વેડફાશે I²RT જેટલી તો ત્રણ ઉર્જાનો સરવાળો કોના જેટલો થાય બહારથી જે આપણે ઉર્જા આપીએ છીએ તે VIT જેટલો સમીકરણમાંથી IT ને તમે કોમન કાઢીને કેન્સલ કરો તો અહીંયા મળે V = E + IR + I હવે તમે I ને કરતા બનાવી લો તો સમીકરણ શું મળે V - E / R + R અહીં બીજો જો કોઈ અવરોધ હોય તો તમે શ્રેણી સમાંતર જોડાણ કરીને ઇક્વિવેલન્ટ અવરોધ અહીંયા મૂકી દેવાનો બરાબર એક્ચ્યુઅલમાં R જે છે ને અહીંયા મેં એક જ અવરોધ મૂક્યો છે તમે બે કે ત્રણ મૂક્યા હોય તો તમારે અહીંયા R ઇક્વિવેલન્ટ લખવાનું તો ખૂબ સિમ્પલ છે ચાર્જિંગ પ્રવાહનું સમીકરણ છે આ ચાર્જિંગ પ્રવાહના સમીકરણની અંદર બેઝિકલી છે શું તો સૂત્ર આવું છે I = V/R પણ વોલ્ટેજ કયા લેવાના તો કે આના ડિફરન્સ જેટલા અવરોધ કયો લેવાનો તો કે સર્કિટનો ઇક્વિવેલન્ટ અવરોધ આ બંને તો શ્રેણીમાં જોઈન થયેલા છે જો બંનેમાં પ્રવાહ કેવો પસાર થાય છે એક સરખો એટલે ચાર્જિંગ પ્રવાહનું સમીકરણ તમારે શોર્ટમાં યાદ રાખવું હોય તો આવી રીતે યાદ રાખી શકો I = V/R V કયા લેવાના તો V લેવાના છે બંનેના ડિફરન્સ જેટલા અને છેદમાં શું લેવાનું છે તો કે ટોટલ અવરોધ તો ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ બંને પ્રવાહનું સમીકરણ તમારે યાદ રાખવાનું છે એ કમ્પલસરી છે હમણાં આપણે થોડા સમય પહેલા એક સમીકરણ લખ્યું હતું ટર્મિનલ વોલ્ટેજનું એ પણ હું તમને અહીંયા થોડું ક્લિયર કરી દઉં જેથી કરીને તમને ભૂલ ન થાય બે જગ્યાએ તમારે ટર્મિનલ વોલ્ટેજ જોવાના થશે તો ટર્મિનલ વોલ્ટેજ કઈ કઈ બે જગ્યા તો કે એક ડિસ્ચાર્જિંગ આ તો આપણે વાત કરી જ હતી ડિસ્ચાર્જિંગ દરમિયાન ટર્મિનલ વોલ્ટેજ આપણે કેટલા લેવાના છે તો V = જે પણ EMF હોય બેટરીનું ટોટલ EMF એમાંથી આંતરિક અવરોધમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય એ તમારે બાદ કરવો પડે તો વોલ્ટેજ એટલે I × r પછી સેકન્ડ કેસ ચાર્જિંગની અંદર આ પણ મહત્વનું છે નાના MCQ હોય ને એની અંદર આ બંને સૂત્રનો ઉપયોગ ખૂબ વધારે થાય છે જેમાં સમય વધારે વેસ્ટ ન જાય એવા કોઈ MCQ કોઈને કાઢવા હોય પેપર સેટરને તો આવા MCQ પસંદ કરે ચાર્જિંગ દરમિયાન શું થતું હોય તો આપણે વાત કરી હતી V > E એટલે વોલ્ટેજ બાહ્ય વોલ્ટેજ જે વધારે હોય તો આપણે અહીંયા શું લખી શકીએ V = ટર્મિનલ વોલ્ટેજ જ છે E + IR થઈ જશે બંને સૂત્ર છે કમ્પલસરી યાદ રાખવાના છે બંનેની સ્થિતિ જોવાની છે બધી જ વખતે ટર્મિનલ વોલ્ટેજ E - IR નથી લેવાના પહેલાં તમારે એ ચેક કરવું પડે કે બેટરીનું ચાર્જિંગ થાય છે કે ડિસ્ચાર્જિંગ તો ડિસ્ચાર્જિંગ થતું હોય તો જ E - IR ચાર્જિંગ થતું હોય તો E + IR અહીંયા બાહ્ય અવરોધ હોય કે ન હોય એની અસર અહીંયા કોઈ જગ્યાએ થવાની નથી સમીકરણ તમારે બદલાવાનું નથી
એવું નથી કરવાનું કે આર ની જગ્યાએ બાહ્ય અવરોધને પણ આપણે શ્રેણીમાં લખી દઈએ. એનું કારણ એ છે કે બંને ક્યારના વોલ્ટેજ છે, ટર્મિનલ વોલ્ટેજ, અને ટર્મિનલ વોલ્ટેજમાં આ અવરોધ અહીંયા કન્સિડર થશે. દાખલા તરીકે ચાર્જિંગની આપણે વાત કરીએ તો બેટરીના બે ટર્મિનલ કયા થાય? પી અને એન, એટલે કે આ બે પોઈન્ટ થઈ જશે બેટરીના બે ટર્મિનલ. તો આ બે વચ્ચેના વોલ્ટેજની જ્યાં સુધી વાત હોય તો આ બે પોઈન્ટ વચ્ચેના જે અવરોધ હોય ત્યાં આગળ વોલ્ટેજ ડ્રોપ આપણે ગણવાનો હોય. આ જે અવરોધ છે બાહ્ય અવરોધ, આ બે પોઈન્ટની વચ્ચે આવતો નથી. આ બે પોઈન્ટની વચ્ચે કયો આવતો? આંતરિક અવરોધ આવશે. બરાબર. તો ઈએમએફ મેં લખી દીધું છે, પ્લસ ક્યાં આગળ વોલ્ટેજ ડ્રોપ થતો હતો એને આપણે કાઉન્ટ કરીએ તો કઈ અહીંયા આગળ. તમને જો આ બે છેડા વચ્ચે કે ને તો તમારે કેપિટલ આર ને કન્સિડર કરવાનો થાય, પણ ટર્મિનલ વોલ્ટેજમાં આ બે છેડા નહીં આવે, બેટરીના બે ટર્મિનલ આવશે. ઓકે, તો બંને સૂત્રને સરખી રીતે યાદ રાખો. પછી આ ટોપિક રિલેટેડ થોડો એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાયનો 3.1 નંબરનો દાખલો જુઓ. કારની એક સંગ્રાહક બેટરીનું ઈએમએફ 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહમ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? બેટરીમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ, આના માટે થઈને આપણે એક થિયરી ભણ્યા હતા. લાસ્ટમાં જે સૂત્ર તાર્યું હતું કે આપણને જે આપેલું છે એમાં ઈએમએફ છે 12 વોલ્ટ અને સ્મોલ આર બેટરીનો આંતરિક અવરોધ આપણને આપી દીધો છે 0.4 ઓહમ. કદાચ બાહ્ય અવરોધ આપણને આપી બી દીધો હોત તો આપણે કન્સિડર કરે જ નહીં, કેમ કે શબ્દ કયો વાપરેલો છે? બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય, એટલે આઈ મેક્સ આપણે જોઈએ છે. તો આઈ મેક્સ છે એને ક્વેશ્ચન માર્ક. તો બેટરીમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ. તો આનું સમીકરણ આપણે લખી શકીએ આઈ મેક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઈડ બાય આર. તો વોલ્ટેજ આપણી પાસે છે ઈએમએફ 12 વોલ્ટ અને આ છે 0.4 ઓહમ. સાદુરૂપ આપીએ તો 30 એમ્પિયરનો મેક્સિમમ પ્રવાહ છે એ બેટરીમાંથી તમે ખેંચી શકો. કદાચ બાહ્ય અવરોધ તમને આપેલો છે પણ પ્રશ્ન એવો હોય કે બેટરીમાંથી મેક્સિમમ કેટલો પ્રવાહ ખેંચી શકાય, તો એ સમયે તમારે બાહ્ય અવરોધ કન્સિડર કરવાનો નથી. આગળ જોઈએ સ્વાધ્યાયનો 3.2 નંબરનો દાખલો. 10 વોલ્ટ જેટલું ઈએમએફ અને 3 ઓહમ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? જ્યારે પરિપથ બંધ હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શું થશે તે કહેવાનું છે. હવે પરિપથ આપણે ડ્રો કરીએ તો એક બેટરી છે, બેટરીનો આંતરિક અવરોધ છે અને એની સાથે એક બાહ્ય અવરોધ જોઈન કરેલો છે. તો સિમ્પલ બેટરીને તમારે આંતરિક અવરોધ સાથે જો દર્શાવવી હોય ને તો કેવી રીતે આપણે દર્શાવી શકીએ? હું અહીંયા એક ડ્રો કરું છું. ધારો કે આ બાહ્ય અવરોધ છે, બાહ્ય અવરોધને આપણે કેપિટલ આર માનીએ. આ બેટરી, ધારો કે બેટરીમાંથી પ્રવાહ બહાર નીકળે છે અને આ બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ આર, બેટરીનું ઈએમએફ આપણે ઈ ધારી લઈએ. ધારો કે આમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. તમને એવું કહેવામાં આવ્યું છે બેટરીનું ઈએમએફ 10 વોલ્ટ છે. તો ઈ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 10 વોલ્ટ. બેટરીનો આંતરિક અવરોધ છે 3 ઓહમ, તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ 3 ઓહમ. પરિપથમાંથી પસાર થતો પ્રવાહ 0.5 એમ્પિયર, તો આઈ ઇઝ ઇક્વલ ટુ 0.5 એમ્પિયર. તો પહેલો પ્રશ્ન એવો કર્યો છે કે અવરોધકનો અવરોધ કેટલો? અવરોધક એટલે અહીંયા કેપિટલ આર છે તે. તો આ આપણો પહેલો પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન એ છે કે જ્યારે બંધ પરિપથ હોય એટલે કે પ્રવાહ કંઈક પસાર થઈ શકે છે પરિપથમાંથી, તો એ સમયે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો, એટલે કેપિટલ વી આપણી પાસે માંગેલો છે. હવે મેં તમને હમણાં વાત કરી તે પ્રમાણે બેટરીને એની આંતરિક અવરોધ સાથે તમારે દર્શાવવો હોય તો એ આવી રીતે દર્શાવી શકો તમે. એક બેટરી ડ્રો કરવાની, એની બાજુમાં બેટરીનો બાજુમાં તમે જ્યારે અવરોધ દર્શાવતા હશો તો એ જનરલી બેટરીનો આંતરિક અવરોધ તરીકે તમારે લેવાનો હોય. કોઈ આકૃતિની અંદર બેટરીની બાજુમાં અવરોધ હોય તો આ તમારે કયો કન્સિડર કરવાનો? આંતરિક અવરોધ તરીકે કન્સિડર કરવાનો છે. તો હવે તમે જુઓ, પ્રવાહ છે બેટરીમાંથી બહાર આવતી દિશામાં મેં દર્શાવેલો છે, એની સાથે કંઈક અવરોધ છે. આ અનંત નથી, બરાબર? કંઈક મૂલ્ય આપણે ફાઇન કરવાનું કીધું છે. એનો મતલબ એમ થાય કે અત્યારે બેટરીની કઈ કન્ડિશન હશે? ડિસ્ચાર્જિંગની કન્ડિશન છે, બેટરીમાંથી પ્રવાહ બહાર નીકળે છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ બેટરી ડિસ્ચાર્જ થતી હોય ત્યારે આપણે ડિસ્ચાર્જ પ્રવાહનું સમીકરણ શું લખી શકીએ?
I ઇઝ ઇક્વલ ટુ ડિસ્ચાર્જ પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ E ડિવાઈડ બાય કેપિટલ R પ્લસ સ્મોલ r. ઓકે, તો I આપણને આપી દેવામાં આવ્યું છે I ઇઝ ઇક્વલ ટુ 0.5 એમ્પિયર, તો આને આપણે લઈએ 0.5 એમ્પિયર. E આપણને આપી દીધા છે 10 વોલ્ટ ડિવાઈડ બાય કેપિટલ R આપણે શોધવાના છે અને સ્મોલ r એને આપી દીધા છે 3. તો જો આને સાદુરૂપ આપીએ તો 0.5 ને આપણે 1/2 લખી શકીએ, તો આ થઈ જશે R પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 20 અને R ઇઝ ઇક્વલ ટુ કેટલા ઓહમ થઈ જશે 17 ઓહમ. તો આટલો બાહ્ય અવરોધ છે એ તમે જો જોડો તો અહીંયાથી કેટલો પ્રવાહ પસાર થશે 0.5 એમ્પિયરનો પ્રવાહ પસાર થશે. બીજો એક પ્રશ્ન એવો કીધો છે કે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કેટલા હશે? તો બેટરીના ટર્મિનલ વોલ્ટેજ એટલે કોને એક્રોસ વોલ્ટેજ આપણે કહી શકીએ? R ને એક્રોસ વોલ્ટેજ એ જ બેટરીના ટર્મિનલ વોલ્ટેજ થઈ જશે V. તો V મારે ફાઇન્ડ કરવો હોય તો અવરોધનું મૂલ્ય મારી પાસે હવે છે 17 અને પસાર થતો પ્રવાહ પણ છે, તો V ને આ R ને એક્રોસ જે વોલ્ટેજ છે એ જ મારા માટે ટર્મિનલ વોલ્ટેજ થઈ જશે. તો બેટરીના ટર્મિનલ વોલ્ટેજ તો V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે I ઇન્ટુ R. એમ ન કરવું હોય તો તમે બીજું કયા સૂત્રનો ઉપયોગ કરી શકો? ધારો કે V ઇઝ ઇક્વલ ટુ IR નથી કરવું તો તમે કયા સૂત્રનો ઉપયોગ કરી શકો? ઓર V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR, આ સૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકો. બંને કેસની અંદર આન્સર કેવો મળશે? એક સરખો જ મળશે. તો હું V ઇઝ ઇક્વલ ટુ IR નો ઉપયોગ કરું, I કેટલા છે 0.5 અને R કેટલા ઓહમ મળ્યા મને છે 17 ઓહમ, તો આ થઈ જશે 8.5 વોલ્ટ. આટલા વોલ્ટેજ છે એ આપણને વાપરવા મળે. બેટરી પાસે તો કેટલા વોલ્ટ હતા 10 વોલ્ટ હતા, આપણે બહાર કેટલા વાપરવા મળે છે 8.5. એનો મતલબ કે 1.5 વોલ્ટ છે એ ક્યાં ડ્રોપ થાય છે? તો કે બેટરીની અંદર જ જે એનો અંદરનો આંતરિક અવરોધ છે એની અંદર. તો સરખી રીતે એક્ઝામ્પલને નોટ ડાઉન કરી લો.